ઓહો, સવારમાં ગાડી ક્યાંથી આવી? મોર્નિંગ વોક પર ગયો હતો. મોર્નિંગ વોક પર કે પછી ટોકિંગ વોક પર? યાર દુનિયામાં આટલી બધી સ્ત્રીઓ છે, શું બધી સ્ત્રીઓ તારા જેવી શક્તિ હશે? અને તમને પુરુષ પર શક કર્યા સિવાય બીજું કઈ આવડે કે નહીં? હા, તો પુરુષ તમારા જેવા હોય ને એટલે શક તો ઊભો થાય જ. હાલ તું ચા નાસ્તો લાવ. નથી બનાવ્યો. યાર ચા નાસ્તો નથી બનાવ્યો? હા, તો મને એમ કે તમે ટોકિંગ વોક પર ગયા છે તો કોઈની સાથે નાસ્તો કરીને જાવ છો ને? આ તારા શકના કારણે હું સાચે જ કોઈની જોડે સેટ થઈ જવા જોજે. બસ જો આ દિલ્હી વાત મોઢા ઉપર આવી ગઈ ને, તમને તો ખાલી એક બહાનું જ જોઈતું હતું કે ક્યારે હું આ શબ્દ બોલું. હા, તે હવે મોઢું સિવાય જ જાય ને. હું છેલ્લે 5 મહિનાથી જોઉં છું, નથી મને કશે ફરવા લઈ ગયા કે નથી મને કોઈ વસ્તુ અપાવી. યાર છેલ્લા 5 મહિનાથી કામ ઠંડુ ચાલે છે, ખબર છે તને? હાથમાં પૈસા નથી રહેતા તો કઈ રીતે લઈ જાઉં? મારે હવે તમારી સાથે રહેવું જ નથી. હવે તું મારી જોડે ક્યાંથી રહેવાની? કેમ કે તને ગિફ્ટ અને ચોકલેટ આપવા વાળો આવી ગયો છે. લાગે છે બાજુમાં ઝઘડો થાય છે. અરે તમે સમજો છો હું પોતાને? અરે તું હું સમજે છે પોતાની જાતને? આવડી શું રોજ રોજ? મેં તને લગન પહેલા જ કીધું તું કે તારું કશે પણ લફડો હોય તો મને પહેલેથી કહી દેજે, પણ ના, તે મને નહીં કીધું. જેવું તમે સમજો છો ને એવું કઈ છે નહીં. હા, તારું ચક્કર કોની સાથે છે એ મને હમણાં ને હમણાં કે. મતલબ તમે શક કરો છો મારા ઉપર એમ ને? તું શકની વાત કરે છે? મારી પાસે તો સબૂત છે. છેલ્લા 5 મહિનાથી જોઉં છું, રોજ નવા ગિફ્ટ ચોકલેટ બધું કોણ મોકલાવે છે. અને જો આગળ પણ આવી રીતે જ રહેવાનું હોય તો જાય ચોકલેટ વાળા ટુનટુનિયા પાસે. તારું અહીંયા કોઈ કામ નથી. હા હા, જાઉં છું. મારે પણ નથી રહું તમારા જેવા સાથે. તું મને આવી રીતે કેમ જોઈ છે? તો મારે ચોકલેટ વાળા ટુનટુનિયા શું કહેતા હતા? 5 મહિનાથી આ કામ ઠંડુ છે. હું તને એક્સપ્લેન કરું છું, મારી વાત તો સાંભળ. એક્સપ્લેન તો હવે હું કરીશ.